કઈ આઈટમ બનાવો છો? આઈટમ બને છે સ્પેશિયલ વેલકમ નો રવૈયા. વેલકમ નો સ્પેશિયલ રવૈયા. રવૈયા. ઓકે. બોઇલ એકના રવૈયા 4 એકની વસ્તુ છે અને બે માણસ ખાઈ શકે. 2 માણસ આરામથી ખાઈ શકે. ઓકે ચલો સ્ટાર્ટ. રેડ ગ્રેવી આવશે, ગ્રીન ગ્રેવી આવશે, તડકો બી આવશે, ચીઝ બી આવશે. બધું જ આવશે. પહેલા એને બોઇલ ફ્રાય થશે. બરાબર. હલ્દી મસાલો. હલ્દીમાં એટલી ફ્રાય કરીએ છીએ કે શરીર માટે હલ્દી બહુ સારી છે. હા એ તો છે. શરીરને વ્યવસ્થિત કરે છે અને તંદુરસ્ત રહેવાય, આમ કોઈ બીમારીથી આપણે દૂર રહીએ એમ. હલ્દી એટલે ફ્રાય કરીએ. અને આ જે યોક છે ને, ખાલી આ યોક છે એના અંડાનો યોક છે એને ક્રશ કરી બનશે. આની ગ્રેવી બનશે. હવે આ કઈ ગ્રેવી બનશે? આમાં રેડ બી આવશે ને ગ્રીન બી આવશે. બંને એટલે બંને એક સાથે જ બનશે કે અલગ અલગ બનશે? અલગ અલગ બનશે. ઓકે. ફ્રાય બંને સાથે થશે. ઓકે. પણ તવા પર ગ્રેવી અલગ અલગ થશે. બરોબર સર. તો તમને હું બતાવું. એટલે એક જ તવામાં તમે બંને ગ્રેવી સાથે તૈયાર કરો. આ કંઈક નવું જોવા મળ્યું. આપણે પેલી ડીશ નહીં બનાવતા ચોર પોલીસ? ઓર્ડર આવે તો ઓર્ડર આવે એ બી છે, કારણ કે એ ડીશ પાછી જમ્બો છે, સિંગમ છે, એ બધા મસ્તાના છે, બધી આઈટમ છે. તમારું મેનુનું પણ લિસ્ટ બતાવી દેજો એક વખત. કઈ વાંધો નહીં. આપણે 5-6 માણસ 10 માણસ જેવા માણસ પર્સન હોય એવી રીતે બનાવીએ છીએ આપણે આઈટમ. હવે આ ગ્રેવીની તૈયારી. હરી ગ્રેવી, ગ્રીન ગ્રેવી માટે મિક્સમાં આવશે. જોવો તમે મિક્સમાં. ઓકે. ટામેટા અને ડુંગળી, ગ્રીન ચીલી. સ્પાઈસી તમે કે આ આઈટમ સ્પાઈસી જ આવે છે? ના મીડિયમ. કસ્ટમરની ફરમાઈશ. બરોબર. કસ્ટમર કે એ રીતે અમે પછી ઉપર મરચું હા એ પ્રમાણે બનાવીએ. મસાલો ફ્રાય થઈ ગયો. આમાં ગોટી ગ્રેવી બનશે. 4 એકની ગોટી ગયા. બરોબર. એટલે પેલામાં ખાલી ઉપરના એક વ્હાઈટ જ હતું, ખાલી એક વ્હાઈટ જ હતું. હા, યલો પાર્ટની ગ્રેવી હવે બનશે. એટલે ટોટલ 4 એકની જ વસ્તુ આઈટમ બને છે ટોટલ. 2 માણસ આરામથી ખાય. બંને ગ્રેવીમાં પાર્ટીશન પાડી દીધું છે. રેડ ચીલી, રેડ ગ્રેવી બનશે. રેડ ગ્રેવી. આમાં એઝ યુઝ્યુઅલ જે પેલું ટામેટાનું પાણી, પેલું શું કહેવાય, ટામેટો કેચઅપ ચટણી અને લસણનું પાણી, આદુ. ઓકે. અને રેડ ચીલી ને તજ લવિંગ વાળી ચટણી. બરોબર. પેલું ગરમ મસાલો છૂટું રાખે, આપણે મિક્સમાં ફ્રાય કરીએ. બરાબર. રેડી કરીને પેલું ઉપરથી જે ગરમ મસાલો ખાઈએ છે ને તમે ગળામાં ભરાય લાગે છે. બરોબર. લોકો પેલા ચટણીમાં ફ્રાય કરીને મૂકીએ. આખું રેડી કરીને રેડી કરીને. રેડ ગ્રેવી. ઓકે. આમાં પેલી તમે પાલકની ચટણી જે પહેલા આગળ એક યુઝ કરી એ પ્રમાણે. આદુ લસણ બંને મિક્સ. બરોબર. ગ્રીન ગ્રેવી રેડી. બંને ગ્રેવી મિક્સ જ થઈ જાય છે. હવે આ તડકો આવશે. તડકો. આખા મરચાં ને જીરો. तीन आमलेट डाल दे. બરોબર. પાછી તૈયાર કરજો. તો પછી 3 એક સાથે જ બનાવશો કે અલગ અલગ? સાથે એક સાથે. ચીઝ માં અને ઉપર ચીઝ ગ્રાઇન્ડ.
ભાઈ હા. આ આપણે ખાવું હોય જે વસ્તુ તમે વેરાયટી બનાવી એ ખાવી હોય તો કઈ જગ્યાએ આવવાનું અને કઈ બાજુ આવવાનું? આપણે આવવાનું વિદ્યાનગર મોટા બજાર, બરોબર છે, વ્હાઈટ હાઉસ છે હામી ને પિઝા ઓન ધ રોક બરોબર. સામે જ છે એની એક્ઝેક્ટ સામે. નામ શું છે આપણું? વેલકમ આમલેટ સેન્ટર. વેલકમ આમલેટ સેન્ટર. ઓકે, ડન. ચાલો. વેરાયટી બહુ મસ્ત છે, તમને નવી ને નવી બધી આઈટમ